રાણાવાવ તાલુકાના રાણા બોરડી ગ્રામ પંચાયતમાં 25 વર્ષ દરમિયાન વિકાસ કાર્યોના નામે કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થયા હતા, જે મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે આ મામલે તપાસ સમિતિની રચના કરાઈ છે। પોરબંદરની મિશન માતૃભૂમિ સંસ્થા દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી જણાવ્યું હતું કે રાણા બોરડી ગ્રામ પંચાયતમાં છેલ્લા 2 દાયકાથી એકતરફી શાસન ચાલી રહ્યું છે। ગ્રામ પંચાયતના વિકાસ કાર્યો માટે સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટમાં મોટું કૌભાંડ થવાની શક્યતા છે, જેમ કે 14મું નાણાં પંચ, 15મા નાણાં પંચ, 16મા નાણાં પંચમાં સરકારે ફાળવેલ ગ્રાન્ટ અને ગટર લાઇન, પાણી, રોડ, પેવર બ્લોક અને ખાસ પ્રધાનમંત્રી મુખ્યમંત્રી આવાસ યોજના જેવા વિકાસ કાર્યોનો પણ ગેરકાયદે રીતે દુરુપયોગ કરવામાં આવ્યો હોવાના ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। એ સિવાય આ વિકાસ કાર્ય દરમિયાન રજૂ કરાયેલા બિલમાં નકલી પેઢીઓ બનાવીને સરકારને ગેરમાર્ગે દોરીને સરકારી નાણાં પાસ કરવામાં આવ્યા હોવાની શક્યતાઓ છે। આથી છેલ્લા 20 વર્ષ દરમિયાન ગ્રામ પંચાયતને મળેલી તમામ પ્રકારની ગ્રાન્ટો અને સહાયની નિષ્પક્ષ તપાસ કરવા રજૂઆત કરાઈ હતી, જેના પગલે તંત્ર દ્વારા તપાસ સમિતિની રચના કરાઈ છે। જે સમિતિમાં H.A. ત્રિવેદી જિલ્લા ખેતીવાડી અધિકારી, J.G. પટેલ હિસાબી અધિકારી, D.S. ડામોર અને કાર્યપાલક ઇજનેર P.B. સિંગરખિયાની નિમણૂક કરી તાત્કાલિક તપાસના આદેશ કરવામાં આવ્યા છે। મારું નામ હરીશ રાવત અને છેલ્લા મિશન માતૃભૂમિ સાથે સંકળાયેલો છું અને રાણા બોરડી ગ્રામ પંચાયત મામલાની અંદરમાં 2 વર્ષથી મિશન માતૃભૂમિએ તપાસ ગુપ્તતાને આધારે તપાસ કરી હતી કે ત્યાં એકતરફી શાસન છે અને સરપંચ દ્વારા અને એના સાથી મિત્રો અથવા ઘણા બધા એવા વ્યક્તિઓ છે એના ડોક્યુમેન્ટેશન અને એ બધી સબમિટ કરી અને કરોડો રૂપિયાનું કૌભાંડ મામલાની અંદરમાં અમે તપાસ કરી હતી। કેન્દ્ર સરકારની અંદરમાં અમુક ડેટા અમે મંગાવ્યા, ત્યારબાદ સચોટ માહિતી એના આધારે કે કરોડોનું કૌભાંડ કરેલું છે એ મામલે અમે જિલ્લા કલેક્ટર અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને તપાસ એજન્સીઓ પાસે અમે માંગણી મૂકી હતી કે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય। જે અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારી સાહેબે SITની નિમણૂક કરી, એ બદલ ખૂબ ખૂબ આભાર। સાથે જ આવા સૌથી મોટો પ્રશ્ન એ છે કે આપણે આ જે સરપંચ છે એ ભાજપ પ્રેરિત છે અને ભાજપની સાથે સીધી રીતના સંકળાયેલો છે। ભાજપના નામે અને નરેન્દ્ર મોદીના સાહેબના નામે બહુ મોટું કૌભાંડ કરેલું છે, ચરી ખાધેલું છે। વિકાસ કાર્યોના નામે ખાસ કરીને ગટર, પાણી વ્યવસ્થા વગેરે વગેરે બાબતની અંદરમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરેલું છે। આ અનુસંધાને જ અમે ફરિયાદ કરેલી હતી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અંદરમાં ન્યાય મંત્રાલયમાં કરેલી હતી અને હવે આગળ અમારું જોવાનું એ રહેશે, બરોબર, કે આ SITની નિમણૂક થઈ છે એ SIT જે પ્રથમ રિપોર્ટ અમને સબમિટ કરે તે સંદર્ભની અંદરમાં કેટલો તફાવત આવે, અમારા ડેટા તપાસ SIT દ્વારા થયેલી છે એ બાબતમાં જરૂરી લાગશે, બરોબર। તો ન્યાયપાલિકાની અંદરમાં પણ અમારી જવા માટેની પૂર્ણ તૈયારી છે। પણ આ મામલાની અંદરમાં ખાલી પ્રશ્ન એટલો જ છે કે આ જો મામૂલી ગ્રામ પંચાયતની અંદરમાં એકતરફી શાસનમાં અવડું મોટું કૌભાંડ થતું હોય, બરોબર, તો કેટલી ગ્રામ પંચાયતની અંદરમાં થયું હશે એ ખાલી કલ્પનાની વસ્તુ છે। સરપંચનું શું નામ? સાંગાજી વામોરી। મિશન માતૃભૂમિ ટીમે જણાવ્યું હતું કે તેના દ્વારા છેલ્લા 2 વર્ષથી પુરાવાઓ એકત્રિત થયા હતા અને આ માટે 5 લોકોની ટીમ બનાવીને સમગ્ર કૌભાંડ મામલે ઝીણવટભરી તપાસ કરી હતી અને સરકારી ગ્રાન્ટના અભ્યાસ બાદ જ કેન્દ્ર અને રાજ્ય સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, જેના પગલે તપાસ સમિતિની રચના કરાઈ છે। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।